પાલિતાણામાં કમોસમી વરસાદથી ખેડૂતોની કફોડી હાલત, સહાય અને વળતરની માંગ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવાયું. ગુજરાતમાં કેટલાક દિવસથી અણધાર્યા કમોસમી વરસાદને પગલે ખેડૂતોની હાલત કફોડી બની છે, ત્યારે સૌરાષ્ટ્ર પાલિતાણા પંથકમાં પણ ભારે વરસાદથી ઊભા પાકને મોટા પાયે નુકસાન થતાં ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે. આજે પાલિતાણા તાલુકાના ખેડૂતોએ તાત્કાલિક સહાય અને વળતરની માંગણી સાથે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરી હતી, જેમાં તાલુકાના ખાખરીયા, વાળુકડ, નવાગામ, નોગણવદર સહિત સેંજળિયા અનેક ગામોમાંથી ખેડૂતો એકઠા થયા હતા. તેમજ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાન અંગે રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું. કપાસ અને મગફળીના પાકને સૌથી વધુ નુકસાન થયું તેવું ખેડૂતોમાં જાણવા મળ્યું હતું. તાત્કાલિક સર્વે અને સહાયની માંગણી કરી હતી. મારું નામ લાબુભાઈ જીવરાજભાઈ પાલડિયા, ગામ ખાખરિયા, તાલુકો પાલિતાણા, જિલ્લો ભાવનગર. અમારે પ્રશ્ન એ છે સાહેબ કે આ ખેતીની જમીનમાં જે અત્યાર સુધીનો જે કંઈ ખરીદ પાક વાવેલો હતો, કેમ મગફળી છે, કપાસ છે, સોયાબીન છે, ડુંગળી છે વગેરે જે અત્યારે પાક થતા હોય, એ પાક સંપૂર્ણપણે આ અતિવૃષ્ટિને કારણે જે આ વરસાદ 3 દિવસ સતત વરસ્યો એના કારણે સાવ નાશ પામ્યો છે. અને ઢોરનો જે સારો થવાનો હતો, જે ઢોરને ખવડાવવા માટે બસે, એ પણ કાંઈ બસ્યું નથી. એટલી નુકસાની છે. ખેડૂતના હાથમાં આવેલો કોળિયો, મોઢે પોગેલો કોળિયો એકદમ જતો રહ્યો છે. અને એમાં જે મોટા ખર્ચા છે દવાના, ખાતરના, પાણીના, મજૂરીના વગેરે જે ખર્ચા થતા હોય એ ખર્ચા પૂરા કરી દીધા ખેડૂતે. અને હવે જ્યારે હાથમાં આવ્યું હતું અને ખેડૂતને આ જતું રહ્યું છે, એટલે દુઃખ તો એ વાતનું છે કે આ સમયે જો સરકાર અમને થોડોક સહકાર આપે અને આજે એવું યોગ્ય વળતર ચૂકવી અને ખેડૂતની મશ્કરી ન થાય એવી રીતે સહકારની ધોરણ ધારણ નિયમ રાખે અને એમાં ખેડૂતને પૂરતી સહાય આપે, એ અમારી ખાસ માંગણી છે સાહેબ. હું ખાખરિયા સરપંચ તરીકે ફરજ બજાવું છું. તો 60 થી 100% જેવું નુકસાન છે. ખાખરિયા, સેંજળિયા, આજુબાજુના તમામ ગામડાની અંદર નુકસાન છે. તો સરકાર સહાય પૂરેપૂરી આપે એવી અમારી માંગ છે. લાલજીભાઈ આંબાભાઈ નારોલા, ગામ ખાખરિયા, તાલુકો પાટણ, જિલ્લો ભાવનગર. ખાસ તો અમારી એવી માંગણી હતી કે અમે આવેદન પત્ર એટલા માટે દેવા આવ્યા કે અમારો જે પાક પૂરેપૂરો થયેલો હતો, જે ઘરમાં આવેલો હતો, મોટામાંથી કોઈ હોઈ ગયો છે, એના બદલે અમારા આ પાક જે નિષ્ફળ થયો છે, મગફળી છે, કપાસ છે, સોયાબીન, ઘણી પ્રકારની જે યોજના બધું ખેતીમાંથી નિષ્ફળ ગયો છે. તો અમારી માંગણી એવી છે કે સરકાર તરફથી પૂરેપૂરું વળતર આપે અને યોગ્ય રીતે નિર્ણય લે અને એ નિર્ણય લેવાથી પૂરેપૂરું સહકાર આપે અને સહકાર આપીને ખેડૂતને સંતોષ થાય એવું કરે એવી અમારી માંગણી છે. મારું ગામ ભીખાભાઈ. સરકારને વિનંતી થાય કે આમાં બીજું કાંઈ અમે તો આમાં કોને પોગવું અમારે, એટલે સરકાર જો વળતર આપે તો ખેડૂતો રાજી થાય, એ જ અમારી માંગણી છે.